રેશિયો નો ગુજરાતી શું થાય? ગુણોત્તર. તો પહેલા સમજીશું કે ગુણોત્તર એટલે શું. બરાબર. ગુણોત્તરની કોમન ડેફિનેશન એવી છે, બે સમાન પ્રકારની ક્વોન્ટિટી નો ભાગાકાર એટલે ગુણોત્તર. જેમ કે એક્સ વ્યક્તિનું મહેનતાણું એટલે પગાર એક દિવસનો ફોર એક્ઝામ્પલ કેટલો છે? 500 રૂપિયા. વાય વ્યક્તિનો 1000 રૂપિયા. આ બે પગાર જ છે, સમાન પ્રકારની ક્વોન્ટિટી. એનો ભાગાકાર કરીએ શું મળે? x ભાગ્યા y મળ્યા 1/2. આ એક સરખામણી મળી કે x ને પગાર y કરતા અડધો છે, y નો પગાર x કરતા 2 ગણો છે. બે સમાન ક્વોન્ટિટીને ભાગાકાર સ્વરૂપે લખીએ, એને ગુજરાતીમાં x જેમ y આમ પણ બોલાતું, ઇંગ્લિશમાં x is to y એમ બોલાશે. બરાબર. આવું લખ્યું હોય x જેમ y બરાબર 1/2, તો આનું અર્થઘટન એવું થાય x ભાગ્યા y બરાબર x ની આવક y કરતા અડધી, y ની ઇન્કમ x કરતા ડબલ. અગત્યનો ભાગ એ છે કે સમાન ક્વોન્ટિટીની સરખામણી થાય, અસમાન ક્વોન્ટિટીની સરખામણી ન થાય. જેમ કે x વ્યક્તિનું વજન 80 કિલોગ્રામ છે અને y વ્યક્તિની આવક એક દિવસની 600 રૂપિયા છે. તો વજન સામે આવકની સરખામણી થઈ શકે નહીં. વજન સામે વજનની સરખામણી થાય, હાઈટ સામે હાઈટની સરખામણી થાય, અંતર સામે અંતરની સરખામણી થાય, ઇન્કમ સામે ઇન્કમની થાય, ખર્ચ એક્સપેન્ડિચર એક્સપેન્સ સામે એક્સપેન્સની સરખામણી થાય. બરાબર. જેટલી પણ માપવાની પદ્ધતિ હોય એ બધામાં બંને ક્વોન્ટિટી જે અંશ અને છેદમાં હોય એ કેવા પ્રકારની હોય છે? સમાન પ્રકારની હોય છે. સુરતથી અમદાવાદનું અંતર 300 કિલોગ્રામ અને સુરતની વસ્તી 80 લાખ, તો એનું કોઈ અર્થઘટન નીકળે? પણ એવું કહેવામાં આવે કે મુંબઈની વસ્તી 1.5 કરોડ ને સુરતની વસ્તી 75 લાખ, તો એવું એનું અર્થઘટન નીકળે કે સુરતમાં મુંબઈ કરતા અડધી વસ્તી છે, અથવા મુંબઈમાં સુરત કરતા ડબલ વસ્તી છે. બરાબર. બીજું x ભાગ્યા y 3/4 આપ્યું હોય તો ક્યારેય આનો મિનિંગ એવો નથી નીકળતો કે x 3 છે અને y 4 છે. એવો મિનિંગ નીકળતો નથી. અહીંયા જુઓ કેમ એવું ન થાય. મેં x નું મહેનતાણું 500 રૂપિયા અને y નું કેટલો લખ્યું છે? 1000 રૂપિયા. સાદુરૂપ આપ્યા પછી એ શું થઈ ગયું? 1/2. તો શું એવું અર્થઘટન થાય કે x વ્યક્તિ દિવસમાં 1 રૂપિયો કમાય છે અને y વ્યક્તિ દિવસમાં 2 રૂપિયા કમાય છે? કોઈ કંપની વર્ષે 5 લાખનો નફો કરે છે, માનો કે કંપની A કેટલો નફો કરે છે અને કંપની B વર્ષે 20 લાખ નફો કરે છે.
તો 1:4 આવશે. તો એનો મીનિંગ એવો ન થાય કે કંપની એ વર્ષે 1 રૂપિયા નફો કરે છે ને કંપની બી વર્ષે 4 રૂપિયા નફો કરે છે. મીનિંગ એવો નીકળે કે એ વ્યક્તિ બી કરતા ચોથા ભાગનો નફો કરે છે અને બી કંપની એ કરતા 4 ગણો, એવો મીનિંગ નીકળે. પણ તમે ડાયરેક્ટ એને a બરાબર 1 અને b બરાબર 4 એવું લખી શકો. ક્લિયર? આના આધારે પર્સન્ટેજ પણ નીકળે. ભાગીદારી પેટી. બે પાર્ટનર કંપની ઓપન કરે, નફા નુકસાનમાં 50-50% ભાગીદારી. કેટલા ટકા? 50-50%. વ્યક્તિ એમ અને એન, તો 50-50% ભાગીદારીનો રેશિયો પ્રમાણે શું લખાય? 1:1. 100 રૂપિયા કમાણા, એના 2 ભાગ પડે. એક ભાગ કોનો અને બીજો ભાગ એનો. બરાબર? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો જમાનો છે. તો જે જમીન માલિકો હોય એ ખેતી કામ ના કરે, મહેનત નું કામ લેબર કોન્ટ્રાક્ટરને આપે અને પોતે ખાલી દેખરેખ રાખે. ટ્રેડિશનલ ભાષામાં એને ભાગવું આપ્યું કહેવાય. ભાગવું દેવું મતલબ ભાગ આપો. તો 100 રૂપિયાની કમાણી પર 25 રૂપિયા લેબરને આપો અને 75 રૂપિયા લેન્ડ ઓનરને આપો. તો લેબર અને ઓનર 25 કોણે લીધા? તો શું લખાય? 1:3. 1:3 નો મીનિંગ એવો થાય ટોટલ કમાણીના ભાગ કેટલા પડે? 4. 1:4 હોય તો ટોટલ કમાણીના ભાગ કેટલા પડે? 5. 1:1 હોય તો ટોટલ કમાણીના કેટલા ભાગ પડે? 2. બરાબર? અને વ્યવહારુ ભાષામાં એવું કહેવાય કે ત્રીજા ભાગે રાખ્યું અને એક ભાગ આપ્યો. વ્યવહારુ ભાષામાં શું કહેવાય? ત્રીજા ભાગે મેં રાખ્યું અને એક ભાગ આપ્યો. 100 રૂપિયાના 4 ટુકડા પાડો તો 25-25-25-25 થાય. સરખી ભાગીદારી બોલાય ત્યારે રેશિયો શું થાય? 1:1. એના ટકાવારી શું થાય? 50% પાર્ટનરશિપ. શું બોલાય? 50% પાર્ટનરશિપ. ચાલો, આ સમજાશે? રેશિયો ક્યારે મળે? જ્યારે અંશ અને છેદ બંનેની ક્વોન્ટિટી સમાન પ્રકારની હોય. બરાબર? એક કારની કિંમત 6 લાખ છે અને એક વ્યક્તિની ઉંમર 26 વર્ષ છે. એવી સરખામણી થઈ શકે નહીં. ઉંમર સામે ઉંમરની સરખામણી, વસ્તુના ભાવ સામે વસ્તુના ભાવની સરખામણી, આવક નફા નુકસાન સામે આવક નફા નુકસાનની સરખામણી. બધી ક્વોન્ટિટી કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ઓકે, ચેપ્ટર 1 ખોલો. જે આપણે ગુજરાતીમાં એક્સપ્લેન કર્યું એ આપણે ઇંગ્લિશમાં સમજી લઈએ. જો ઓવરવ્યુ ઓફ રેશિયો આપ્યો છે, એમાં નીચે લખ્યું છે વી યુઝ રેશિયો ઇન મેની વેઝ ઇન અ પ્રેક્ટિકલ વે. આપણા મમ્મી ડેઈલી કિચનમાં રેશિયો અને પ્રપોર્શન વાપરે. 3 રેસીપી: રાઈસ, ખીચડી, બિરયાની. વોટર થી રાઈસ નો રેશિયો મેન્ટેન થાય તો ટાર્ગેટ રેસીપી બને. ઓવર પાણી પડી જાય તો બનાવવાના હોય બાસમતી રાઈસ, બની જાય ખીચડી, વધારે બફાઈ જાય. બરાબર? એનું એને પ્રમાણ નક્કી કર્યું હોય કે 2 મુઠ્ઠી ભરીને ચોખા એપ્રોક્સિમેટલી મૂકે
તો આટલા લેવલનું પાણી હોવું જોઈએ તો પ્રોપર રેસીપી બનશે. બરાબર? એમ મમ્મી પ્રેક્ટિસથી અને અનુભવથી બધા રેશિયો પ્રોપર જાણતા હોય. 3 વ્યક્તિનું ખાવાનું બને તો પણ સમાન ટેસ્ટ આવે ને 20 વ્યક્તિનું ખાવાનું બને તો પણ. જો નથી ટેસ્ટ સમાન આવશે તો રેશિયો પ્રપોર્શન જાણતા નથી, પ્રેક્ટિસનો અભાવ છે. ઓકે. અને કોર્પોરેટ કંપનીઝ અને SOP બનાવી દે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તમે મેકડોનાલ્ડમાં 3 વર્ષ પહેલા બર્ગર ખાધું હોય, અત્યારે ખાવ ને પછી 3 વર્ષ પછી સેમ પ્રોડક્ટ ખાવ તો એનું પ્રપોર્શન રેશિયો બધા સમાન હોય. ફ્રાઈસ હોય તો કેટલા સેકન્ડ ને કેટલી મિનિટ સુધી એને ફ્રાય કરવી, કેટલા ટેમ્પરેચર પર કરવી, એ બધું ડિફાઇન હોય. એટલે વર્ષોથી તમને સેમ ટેસ્ટ કન્સિસ્ટન્ટલી કોઈ પણ સ્ટોરમાં મળે એને કહેવાશે SOP. SOP એટલે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. બરાબર? આપણા વ્યવહારો ઘણા બધા ઉપયોગ છે જે આપણને પહેલી લાઈનમાં ઇંગ્લિશમાં લખીને આપ્યું. We use the ratio in many ways in a practical field. For example, it is given that a certain sum of money is divided into 3 parts. In the also given ratio, if the first part is given, then we can find out total amount in the other 2 parts. આના દાખલા આવશે આપણી પાસે. બાજુમાં રેશિયોની ડેફિનેશન આપી છે. A ratio is a comparison of 2 sizes. A ratio is a comparison of sizes of 2 or more quantity of the same kind. Same kind એટલે સમાન પ્રકાર. મેં તમને કીધું વજનથી વજનની સરખામણી થાય. બરાબર? બાય ડિવિઝન એટલે ભાગાકાર કરીને. વર્ડ આવ્યો ડિવિઝન. આપણે પહેલા દિવસે સમજાવ્યું હતું એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. આવડશે? ચાલો એક વર્ડ કયો. 4x² માં 4 ને શું કહેવાય? બેઝ કહેવાય. કોએફિશિયન્ટ, સહગુણક, સાથે ગુણાયેલા હોય એને શું કહેતા હતા આપણે? સહગુણક. x ને બેઝ કહેવાશે x² માટે અને 2 ને કહેવાશે પાવર. બરાબર? એ બધા શબ્દોને પાછું વારંવાર જોતા રહેવાનું તો આવડી જશે. હવે વેરિયેબલ બોલું તો ખ્યાલ આવે કે XYZ PQR ABC જેની કિંમત જાણતા નથી એ બધા કેવા? વેરિયેબલ. કોન્સ્ટન્ટ બોલું તો ખ્યાલ આવશે. ચાલો બેઝ અને પાવર બોલીએ તો સમજાશે. એમ ધીમે ધીમે બધા જ નવા નવા વર્ડને આપણે કવર કરતા જવાનું. રેશિયોમાં જે અંશમાં પહેલું પદ હોય એને કહેવાય ફર્સ્ટ ટર્મ અને છેદનું પદ હોય એને શું કહેવાય? સેકન્ડ ટર્મ. ફર્સ્ટ ટર્મ માટે એક શબ્દ છે લખ્યો છે એન્ટીસિડેન્ટ. છે ઘાટા અક્ષરે લખેલો. ત્યાં ગુજરાતીમાં આપણને સમજાય એવું લખી દો. એન્ટી. એને પ્રોનાઉન્સિએશન કહેવાશે. કેવી રીતે ઉચ્ચારણ થાય? એન્ટીસિડેન્ટ. એન્ટીસિડેન્ટ એટલે રેશિયોનું ફર્સ્ટ ટર્મ, પહેલું અંશવાળું. અંશને ઇંગ્લિશમાં ન્યુમેરિકલ, ન્યુમેરેટર. ન્યુમેરેટર એટલે અંશ અને ડિનોમિનેટર એટલે છેદ. આપણે મેથ્સની માળા જપવી પડે થોડી થોડી. આપણે આ દાદા દાદી કરે ને સેકન્ડ ટર્મ ઇઝ કોન્સિક્વન્ટ. શું બોલાશે? કોન્સિક્વન્ટ. એન્ટીસિડેન્ટ અને કોન્સિક્વન્ટ. ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ. હવે નામ પહેલી વાર આવે એટલે થોડુંક આપણને નવું લાગે. બીજી કોઈ વાત નથી થઈ રહી. આ અંશમાં હોય 1 તો એને ફર્સ્ટ ટર્મ પ્રથમ પદ, એનો સમાનાર્થી એક વર્ડ છે એન્ટીસિડેન્ટ. આ 3 છેદમાં છે સેકન્ડ ટર્મ, એના માટે એક સમાનાર્થી શબ્દ છે કોન્સિક્વન્ટ. બરાબર?
એને લગતા કોઈ એમસીક્યુ પૂછાય તો કામ લાગશે. પછી ગમે ત્યારે એન્ટીસિડન્ટ આવે તો આપણને નવું ન લાગવું જોઈએ કે આ શું હતું કે શું થશે આનો પછી. ઓકે, ચાલો પછી આગળ રેશિયોની બંને ટર્મ જે હોય, ફર્સ્ટ ટર્મ અને સેકન્ડ ટર્મ, એને આપણે ઇક્વલ નંબર વડે મલ્ટીપ્લાય કે ડિવાઈડ કરી શકીએ. જેમ કે આવું લખીએ, બે વડે ગુણ્યા અને બે વડે ભાગ્યા. તો 2/4 બીજું કઈ નથી, શું છે? 1/2. એવી રીતે મલ્ટીપ્લાય કરી શકો સમાન નંબર વડે અને ડિવાઈડ કરી શકો. બરાબર? આપેલા રેશિયોને પોતાના જ સાથે શું કરવાનું? મલ્ટીપ્લાય. x હોય તો x2 અને y હોય તો y2. અને જે નવો રેશિયો મળે એને શું કહેવાય? ડુપ્લિકેટ રેશિયો. ક્યાં આપ્યું છે બતાવી દઈએ. 1.4 એમાં ત્રીજો પોર્શન 0.3 શું લખ્યું છે? ડુપ્લિકેટ રેશિયો. વર્ગમૂળ x વર્ગમૂળ y એનું નામ છે સબ ડુપ્લિકેટ રેશિયો. x જેમ y આપ્યા હોય તો ઘન કરી લ્યો, x ઘન y ઘન, તો એને શું કહેવાય? ટ્રિપ્લિકેટ રેશિયો. અને x જેમ y આપ્યા હોય ને એનું ઘનમૂળ કરી દો. આ કાલે ડિટેલમાં લખાવીશું આપણે. તો એને શું કહેવાશે? સબ ટ્રિપ્લિકેટ તો કેટલા નામ આવ્યા બીજા? ડુપ્લિકેટ, સબ ડુપ્લિકેટ, ટ્રિપ્લિકેટ, સબ ટ્રિપ્લિકેટ. રેશિયો એટલે સમાન ક્વોન્ટિટીનો ભાગાકાર, સિમિલર કાઇન્ડ. બરાબર? ફર્સ્ટ ટર્મ સમાનાર્થી વર્ડ એન્ટીસિડન્ટ, સેકન્ડ ટર્મ સમાનાર્થી વર્ડ કોન્સિક્વન્ટ, એન્ટીસિડન્ટ કોન્સિક્વન્ટ. ક્લિયર? આટલા શબ્દોનો પરિચય થઈ ગયો. હવે યાદી બનાવવાની છે, લખવાનું. રેશિયો આવતીકાલે થશે, હું તમને ખાલી ઓવરવ્યુ આપું છું. રેશિયો તો ત્યાં લખવાનું x/y, ગુજરાતીમાં ગુણોત્તર. x/y એરો કરીને x ને કહેવાય ફર્સ્ટ ટર્મ, ઓબ્લિક કરીને એન્ટીસિડન્ટ. અને બોલાય કેવી રીતે? તો ગુજરાતીમાં એન્ટીસિડન્ટ, છેદમાં એરો કરીને સેકન્ડ ટર્મ, બીજું પદ કોન્સિક્વન્ટ. પછી પાછું લખવાનું કે જો x જેમ y આપ્યા હોય તો x2 જેમ y2 જે મળે એને કહેવાય ડુપ્લિકેટ રેશિયો. એવી રીતે સબ ડુપ્લિકેટ રેશિયો, એવી રીતે ટ્રિપ્લિકેટ રેશિયો અને એવી રીતે સબ ટ્રિપ્લિકેટ રેશિયો. આ થિયરી કાલે આખી આપણે સમજીશું પ્રોપરલી. આપણી બુકના રેફરન્સ માટે 2-3 મહિના પછી વાંચવું પડશે ને ફરી વાર, ત્યારે રેકોર્ડ રહે પ્રોપર, એટલે લખશો. ઓકે? બધાએ જાતે જે લખો એનો છૂટા કાગળિયામાં કે બેનામી સંપત્તિમાં નહીં લખો.
જેનું કંઈક રે અસ્તિત્વ આગળ જતા વાંચી શકાય એવું એ રીતે રેકોર્ડ રહે એવી રીતે લખવું. બરાબર? આજનામાં કોઈ ડાઉટ? ફરક એ પડે કે આનું એક નવું નામ બની ગયું, બીજો કોઈ ફરક નથી. જેમ કે 1/2 છે તો હું અંશ અને છેદમાં સ્ક્વેર કરી દઉં તો 1² / 2 નો સ્ક્વેર શું થઈ ગયો? 4. 2/3 હોય તો 2/3 ને 2/3 ફરી વાર મલ્ટીપ્લાય કરીએ તો 4/9 થશે. તો 4/9 એ 2/3 નો ડુપ્લિકેટ રેશિયો છે એવું કહેવાય. 4/9 એ 2/3 નો ડુપ્લિકેટ રેશિયો. પોતાના સાથે મલ્ટીપ્લાય કરવાથી જે નવી ટર્મ મળી એનું એક નામ આપી દીધું. નામ શું આપ્યું? ડુપ્લિકેટ રેશિયો. સ્ક્વેર રૂટ કરો તો સબ ડુપ્લિકેટ, ક્યુબ કરો ટ્રિપ્લિકેટ અને સ્ક્વેર ક્યુબ રૂટ કરો તો સબ ટ્રિપ્લિકેટ. ઓકે, પછી આગળ બીજા બે રેશિયો આવશે, કમ્પાઉન્ડ રેશિયો અને કન્ટિન્યુ રેશિયો. તો એ સમજાવીશ તમને. આટલા પ્રકાર આવડી જાય એટલે 70% એક્સરસાઇઝ આવડી ગઈ કહેવાય. બરાબર? એટલે જે કોન્સેપ્ચ્યુઅલી કંઈ ન સમજાતું હોય તો પહેલા પૂછી લેવું. જે તમને શીખવાડ્યું છે કે કાલે શીખવાડીશ એના આધારે જ એક્સરસાઇઝ સોલ્વ થશે. બીજો કોઈ અલગથી કઈ વસ્તુ આવશે? ક્લિયર? આવતીકાલનું હોમવર્ક ફરી વખત તમને રિપીટ કહી દઉં. ડાયરેક્શન ટેસ્ટના 7, 8, 9, 10 કેટલા? 4. અને બ્લડ રિલેશનના 1 થી 6. અને આજનામાં તમારે કોઈ પ્રેક્ટિસ કરવી હોય તો એ. ક્લિયર? આટલું આપણું આજનો હોમવર્ક રહેશે. ઓકે, ચાલો, ધેટ્સ ઇટ.